બનાસકાંઠામાં ક્વોરી ઉદ્યોગ ઠપ થઈ ગયો છે અને ત્યારે ક્વોરીના સંચાલકોએ ચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે, જેના કારણે અનેક કામો અટવાયેલા છે। આવનારા દિવાળીના તહેવાર પહેલા જ ક્વોરી ઉદ્યોગની હડતાળને લઈને બનાસકાંઠા જિલ્લામાં હજારો ટ્રકના પૈંડા થંભી ગયા છે। હજારો લોકોનો દિવાળી તહેવાર બગડે તેવી પરિસ્થિતિ પણ સર્જાય છે, તો ક્વોરી ઉદ્યોગોની વિવિધ માંગણીઓ સરકાર દ્વારા પૂરી કરવામાં ન આવતા અચોક્કસ મુદ્દતની હડતાળ પર તેઓ ઉતરી ગયા છે। ઉદ્યોગપતિએ 20 કરોડ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય ને તો એ ચોરની દ્રષ્ટિએ જ જોવામાં આવે છે જીઓલોજીની નજરથી। અમારા બનાસકાંઠા જીઓલોજી અમે કોઈ પાસ લેવા માટે કંઈ માટે ગયા હોય તો બારે ચિઠ્ઠી લખાવવાની, મોબાઈલ નંબર લખાવવાનો, આધાર કાર્ડ આપવાનું અને 3 કલાક સુધી વેટિંગમાં બેસી રહેવાનું અને પછી મળે એટલે કે હા તમારા કામ એ મેરે સે નહીં હોગા, એ અગલા जियोलॉजी गलती करके गया मैं थोड़ी गलती सुनूंगा એમ કરી અને हो जाएगा। એટલે આપણે માંગીએ ટાઈમ કે ભાઈ કેટલા ટાઈમમાં થશે સાહેબ, તો કે 7 दिन के बाद होगा, તો 7 દિવસ પછી જો એટલે હાજર જ ના હોય। એટલે આ બધું મનસ્વી ચાલી રહ્યું છે, એ લોકોની એકદમ દાદાગીરી જ છે। ઈસી અને માઇનિંગ પ્લાનના કારણે વાયોલેશન જે થયું છે અમારે, એના કારણે અમારી ગુજરાતની અંદર 60% અને ETR બંધ કરેલ છે અને સરકારશ્રીના આદેશ મુજબ કે 26/10/2024 સુધીમાં બીજા 20% ETR બંધ કરવાના છે વાયોલેશનના હિસાબે। તો અમે 80% અમારી ક્વોરીઓ બંધ થઈ રહી છે, તો એના સમર્થનમાં બાકીના 20% લોકોએ પણ આમને સમર્થન આપી અને અચોક્કસ જ્યાર સુધી સરકાર અમારી જોડે સમાધાન ના થાય ત્યાર સુધી અમે અમારા ધંધા રોજગાર સ્વૈચ્છિક બંધ કરેલ છે।